ઓહો, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આ તો શું છે જો, આ 10 પૈસા. તો ગાડી આવી ગઈ છે અને રતને આવી ગઈ. પકડજો 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 એને. તારે ક્યાં ગાડીમાં બેહું છે કે હોન્ડામાં આવું છે? હું ગાડીમાં આવું. ભલે ગ્લુકોઝ છે ને. તો એકવારની માપી લઈએ આપણે એને. આ જો નીચે અડીને અહીંયા ઠેઠ હાઇટ અને લેન્થ માપી લીધી છે. એની ઊંચાઈ છે. પાલે હાથ દીધો મને કે આવો તો મેં કીધું કંઈક ઢોરું બીમાર હશે તો મને તો કે આ ટ્રેક્ટર સાઈડમાં લઈ દો કે આગળ લેવું હે. ટ્રેક્ટર પણ બહુ જૂનું લાગે હે, મારા જલમ પહેલાંનું લાગે. આ તો એના માટે આપણે જો આઇસોલેશન બોર્ડ લંપી સ્કિન ડીસી. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા સેમ ડેમાં અને આપણી ગૌશાળાથી કરી છે. પૂનમ જો ફર્સ્ટ ક્લાસ ખાણ ખાય અને આપણી પાછળ ફરે છે, કારણ કે એને આવે છે ખંજવાર ને આપણે કહીએ છીએ ખંજવારો તમે, પણ આપણે થોડી વાર રહીને એને ખંજવારીએ. અને બાકી જો આપણી રતન સામે બાંધેલી છે. હમણાં મેં તમને આગળના જ વ્લોગમાં તમે કાલ જોયું હશે કાં, પણ વાંધો નહીં, તમને મેં જણાવ્યું હતું બરાબર ને. હમણાં થોડી વારની અંદર જ ગાડી આવે. ગાડી ક્યારે આવે? જીગો લઈને આવે છે ને, જો પાછળ આવે એને આવે છે ખાજ ત્યારે લે. હા, એ ખંજવારવાનું મશીન જોયો, લોહી ન કાઢતા. અને થોડી વારની અંદર ગાડી આવે પછી ગાડીની અંદર આપણે રતનને છે ભરીને પછી મૂકવા જવાનું છે સુવઈ. અને સુવઈ જઈને આપણે બીજી આપણી બધી ગાયો જોશું, ત્યાં સુધીમાં અંધારું થઈ જાય, પણ અંધારામાં જોઈ લઈશું, કોઈ વાંધો નહીં. અને બાકી અત્યારે જ ડાવરીથી આવતા હતા, તમે જે કાલના બ્લોગમાં જોયું ડાવરીથી આવતા હતા ને ત્યાં વચ્ચે રવેચનગર ગામ આવે ને ત્યાં આપણા મિત્ર છે, એણે એક આપણે આ જબલું આપ્યું છે. શેના માટે આપ્યું છે? તરણેતરની તૈયારી માટે. તો હવે ખોલો, એમાં એક તો કોટિયું દેખાય છે, પણ બીજી શું વસ્તુ છે ને એ આપણે ખબર નહીં. તો ફટાફટ બતાવી દો એટલે ખબર પડે. આ જો આપણે આખલા માટે કોટિયું આપ્યું છે એણે. કોટિયું કેવું લાગશે? આ કલર બરાબર છે કે આપણે એમાં વ્હાઈટ પારા અને લાલ દોરી કરી નાખીએ? વ્હાઈટ પારા અને લાલ દોરી ને એવું પોચી દોરી રાખી વધારે સારું. હા, હીરની નહીં, આ પ્લાસ્ટિકની છે. 1 મિનિટ મૂકતો. આ જો પ્લાસ્ટિકની દોરી છે. અને મારે ખ્યાલથી આ જે ડિઝાઇન છે ને, ડિઝાઇન કરતાં પણ પ્લેન સારું લાગશે. શું કેવું? ઓલા જે આમ ખરબસડા આવે ને પારા એ. આ જો કેવું લાગે, જો આવું છે કોટિયું. ગાયને સરસ લાગે, કાંઈ વાંધો નહીં. પછી બીજી શું વસ્તુ છે? બીજી જો જબલાની અંદર જબલું છે. હે, યુનિક વસ્તુ છે. એમ મળે નહીં અત્યારે ક્યાં, એમ ને? રૂપિયા દેતા ના મળે. બતાવો લ્યો. ઓહો, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આ તો શું છે જો, આ 10 પૈસા. દસિયો. પાછળ જો ખેડૂત છે, એને પોતાની ગાય હાટું ભારો લીધો છે અને એના ઘરના એની પાછળ હાલે છે. તગારું હાથમાં છે કે શું છે? બધા એક ને એક છે. આમાં સાલ લખેલી છે, કઈ સાલમાં બની છે? 1992 ના એલા 1902 એલા હતો જો 1902 હોય. હા, 2000 આવે છે ને 1902 નો બહુ જૂના નહીં? બહુ જૂના. 1986 1973 આમાં તો બધી વિખાઈ ગઈ. હા, મેં બધા 1902 જ છે કે શું છે? ના, 1981 જો અહીંયા દેખાય 1981 ના. આ બધા સિક્કાનું છે એ બનાવવાનું છે પટ્ટો આપણા આખલા માટે. તો એના માટે લઈ આવ્યા છે. પટ્ટાની શું વ્યવસ્થા છે? પટ્ટો એ લઈ આવશું બજારમાંથી. બીજા સિક્કા મુંબઈથી મંગાવ્યા છે, એવું નથી. હા, જૂનામાં જૂના ને હું લેટેસ્ટમાં લેટેસ્ટ. કયા છે તમે કોમેન્ટ કરો. અત્યારે જે સિક્કાનું ચલણ છે એમાં લેટેસ્ટ સિક્કા કેટલા? 10ના, 20ના કે 50ના? એમાંથી ખપે એક આવશે ને આવે એટલે હું તમને બતાવીશ. બાકી અત્યારે તો આ જૂનો સ્ટોક આવ્યો છે, એનો બનાવવાનો છે પટ્ટો. અને એક નવાનો. કિંમત દે તો ન મળે. મળે કે ન મળે? આ તો ન જ મળે. ગોતવા નહીં કરે તો ન મળે. પણ કાંઈ વાંધો નહીં, આપણે તો મળી ગયા છે ને, પછી હવે શું ચિંતા ગયો. બાકી રતનને છે અત્યારે ભરીને આપણે મૂકવા જવાનું છે. આપણે બીજી ફેમિલી છે ને એને પાસે. હે, આમાં વજન જ નહીં કાંઈ. આનો વજન કેટલો હશે ખબર? આપણે અત્યારે 1 સિક્કો 2 સિક્કા હશે હો. એક બાજુ આપણે અત્યારના લેટેસ્ટ 2 સિક્કા રાખવાના. જે મોટા સિક્કા આવે ને એના તો 2 હશે ને આમાં હંચોડો હશે ને અંદરથી પોલા હશે કે એલ્યુમિનિયમ છે? લોખંડ નહીં, મને એવું લાગે છે. જુઓ, આટલા સિક્કાનો પટ્ટો બની જાય ફર્સ્ટ ક્લાસ. અને હવે તો ત્રણે કેટલા દિવસની વાર રહી? આજ કેટલી તારીખ છે? 24 છે ને? એટલે 24 4 20 દિવસની વાર રહી. 20-22 દિવસની.
તૈયારી તાબડતોડ ચાલુ છે. હવે રજિસ્ટ્રેશનનું આજે ગયો હતો, રજિસ્ટ્રેશન હજી થતું નહીં વેબસાઇટ ઉપર, ત્યાં આપણે થતું હશે એ ખબર નહીં, અહીંયા થતું નહીં, બધો ડેટા આપી દીધો હે એટલે એ કામ અહીં થઈ જશે એકદમ ઓકે. અને બસ હવે છે અત્યારે આપણે રતનને મૂકવા જવાનું છે, તો એ બધી તૈયારી કરીએ, વ્યવસ્થિત ભરીએ એની ગાડીની અંદર. પહેલાં તો એકવાની ગાડી આવવા દઈએ, ગાડીનું કાંઈ નક્કી નથી, જીગાભાઈ લઈને આવે છે ગાડી, તો લઈને આવે પછી આગળની વાત કરીએ. તો ગાડી આવી ગઈ છે અને રતને આવી ગઈ. પકડજો 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 એને. હે જા દરવાજો તો ખોલવા દો રતનભાઈ. એને પણ શું આ પૂનમને આવીને પ્રેમવતી ખડના વખાણ કર્યા ખૂબ કે તમે અહીંયા ફસાઈ ગયા કે અમે અહીંયા મોજ કરીને આવ્યા એટલે એને ઉતાવળ થઈ છે. કેમ થાય ચડી જાય રતન પકડું ને હાકું ને. રતન તો ચડી ગઈ જીગાભાઈ પછી આવ્યા વાંહેથી. કેમ ભાઈ મોડું છે? દવાઈ કરવા ના 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 નાવા બેઠો તો નાવું પડે હમ નાવું પડે, દવાઈ કરવી પડે, ના ના એ તો કરવું પડે. બાલવી પડે એમાં. ના આ જારી મારવાનું કામ ચાલુ થઈ ગયું છે જીગા. બધું કામ પાકું કરવાનું. કેવું કાંટે 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 જાવું છે 10-20 કિલોમીટર જ, પણ આ રિસ્ક નહીં લેવાનું. હંચોડું કામ હા ઈ તો જારી તો મારી પડે ને. તારે ક્યાં ગાડીમાં બેહું છે કે હોન્ડામાં આવું છે? હું ગાડીમાં આવું. ભલે ગ્લુકોઝ છે ને હવે એ બધું કાંટે બધા હાલો તો ગાડી રવાના કરીએ. અને એક આપણે પૂનમની હાઈટ એ માપવાની છે, તો પટ્ટી મંગાવી છે. ત્યાં સુધીમાં ગાડી ધીમે ધીમે પહોંચશે, ત્યાં આપણે પાછળથી બાઇકથી પહોંચી જાઉં. તો ગાડી તો ગઈ સુઈ જવા માટે, અને હવે આપણે થોડી વારની અંદર જ એની પાછળ જઈશું, કારણ કે પટ્ટી જે પૂનમની આપણે હાઈટ માપવાની છે, કારણ કે હાઈટ માપીને એને દેવાની છે, જે એનું રજિસ્ટ્રેશન કર્યું છે એમાં મેળા માટે. તો એના માટે પરફેક્ટ આપણે એની હાઈટ માપવી પડશે. તો બસ પટ્ટી આવે જ છે, પટ્ટીથી એનું વ્યવસ્થિત માપ લઈ અને પછી આપણે જવા નીકળશું સુઈ. તો આ માપ પટ્ટી આવી ગઈ છે અને પૂનમ અહીંયા જ છે, આપણે થોડી પકડવી પડે કારણ કે ભડકે છે. તો એકવારની માપી લઈએ આપણે એને. આ જો નીચે અડીને અહીંયા ઠેઠ ખૂંદ સુધી માપવાની છે. આ 55 છે ને ત્યાં સુધી છે. આ 55 શું છે? 4 ફૂટ છે કે શું? 1 મીટર એટલે 3 ફૂટ. અહીંયા 55 સુધી છે ને, એ તો નક્કી થઈ ગયું ને. અરે હા, તો હવે વ્યવસ્થિત આપણે માપી લઈએ. આમ ઊંચાઈ માપવાની છે, લેન્થ માપવાની હશે, લેન્થ માપી લઈએ. તો આપણે પૂનમની છે એ પરફેક્ટ હાઈટ અને લેન્થ માપી લીધી છે. એની ઊંચાઈ છે 4.7 ફૂટ, એટલે 4.7 ફૂટ, હા, અને એટલે 5 ફૂટમાં 3 ઇંચ ઓછું, અને લંબાઈ છે 6.5 ફૂટ. આવી રીતે પરફેક્ટ હો. પાછું માપ પટ્ટી લઈ જાય છે, એનાથી માપી લીધું. તો હાલો એ ડેટા આપવાનો એ આપી દે અને પછી જવા નીકળીએ સુઈ. તો મિત્રો સેમ બ્લોગનો દિવસ બીજો, બરાબર. કાલે આપણે સુઈ જવાનું હતું, પણ સુઈ જવાનું કેવું થયું ખબર કે આપણે મધુને ઊભી કરી મંગારાને ધવડાવ્યો, બરાબર. એમાં 10-15 મિનિટ નહીં, પણ સમજો ને વધારે અડધી કલાક જેવો સમય થયો. અને પછી ફ્રી થઈને મેં હર્ષદને ફોન કર્યો. મેં કીધું ક્યાં પહોંચ્યા? તો કે અમે તો સુઈ પહોંચી ગયા અને ગાય ઉતારી નાખી. મેં કીધું લ્યો કરો વાત. એટલે પછી કાલે આપણે ત્યાં પહોંચી ના ગયા, આપણે થઈ ગયું હતું મોડું, અને અત્યારે આવી ગયા છે આપણે પાંજરાપુર. આપણી ગાયો પછી આપણે જોવા જઈશું 1-2 દિવસમાં, જ્યારે સમય જડશે ત્યારે. અને પાંજરાપુર આપણે અહીંયા પહોંચ્યા ને એ ભેગે પાલે હાથ દીધો મને કે આવો. તો મેં કીધું કંઈક ઢોરું બીમાર હશે, તો મને તો કે આ ટ્રેક્ટર સાઈડમાં લઈ દો, કે આગળ લેવું હે. ટ્રેક્ટર પણ બહુ જૂનું લાગે હે, મારા જલમ પેલાનું લાગે. આ તો હે હાલો તો ટ્રેક્ટર થોડુંક આગળ દઈ લે. હે નહીં હોય ચાલુ તો થઈ ગયો. પાલાને આપણે ટ્રેક્ટર સાઈડમાં લઈ દીધું ને એના પછી આવી ગયા આપણે આઈસીયુ વોર્ડમાં. રણછોડભાઈ જેઠાગર કેમ છો? નવા માણસ છો આપણે. હતા જૂના, પણ વચ્ચે પડી ગયા હતા, પગમાં લાગી ગયું હતું અહીંયા ને અહીંયા જ. પછી 6-1 મહિના આરામ કર્યો અને વળી આવી ગયા સેવા કરવા માટે. બાકી બરાબર ને? મજા. તો બસ. અને આપણે પણ હવે અહીંયા લંપી સ્કિન ડિસીઝના થોડા ધીમે કેસ વધતા જાય છે. એના માટે આપણે જો આઇસોલેશન વોર્ડ લંપી સ્કિન ડિસીઝ આ વાળાની અંદર બધા ઇફેક્ટેડ, એટલી બધી અસર થતી નહીં કારણ કે આપણે વેક્સિન કરી નાખ્યું છે, પણ છતાં થોડા એને અલગ રાખીએ એટલે સારું. એટલા માટે જ આ વોર્ડ બનાવી નાખ્યો છે. બધા જેને આમ આપણે એવું લાગે ને કે આની લંપીની અસર છે, એને અલગ વાડામાં પૂરી નાખવાના એ વોર્ડ આપણે અત્યારે બનાવ્યો છે. હું બધા ખાય પીએ બરાબર, કોઈને કાંઈ તકલીફ નથી, પણ આ તો સેફ સાઈડ માટે કે ભાઈ બીજા કોઈને ઇન્ફેક્શન ના ફેલાય. અને બધાને આટલું સારું હોય ખાધે પીએ એવું ન હોય, અમુકને ઘણું નડે તો એમ બધાને મતલબ ફેલાવો ન થાય, એટલા માટે આપણે એ
આગળથી જ એક પગલું સારામાં સારું ભરી નાખ્યું છે કે આઇસોલેશન વોર્ડ કરી નાખ્યા. બાકી તેના સિવાય બીજો કાંઈ નવો કેસ છે નહીં. રોજીને એકવાર ચેક કરી લે અને તમને ચેક કરાવી દઉં. તો જુઓ, રોજી તો અહીંયા જ બેઠી છે અને અત્યારમાં કાંઈ ખાઈ લીધું લાગે. હોળીથી ઊભી કરવાની કાલ હતી, પણ કાલ બપોર પછી આપણે હતા રજા ઉપર, એટલા માટે મારી ખ્યાલથી થઈ નથી અને કદાચ થઈ હશે ને અત્યારે કાઢી નાખી છે તોય ખબર નથી, પણ હમણાં થોડી વારમાં આપણે એને ઊભી કરાવી નાખશું. અને અત્યારે આપણે જવાનું છે પાબુશ્રી વિભાગમાં LSD જે લંપી સ્કિન ડિસીઝ છે એનું જ વેક્સિન કરવા માટે. તો અત્યારે આપણે એકવાર ત્યાં જઈશું ને અહીંયા ફરીથી આવશું ત્યારે આને ઊભી કરાવશું, અથવા તો હમણાં માણસને કહી દઈશું એટલે ઊભી કરી નાખશે. તો આપણે જે સવારે LSDનું વેક્સિન કરવાનું હતું એ કામ કરીએ તો ઓકે. લગભગ 140 જેવી ગાયો તો નહીં, ગાયોને નથી કરતા અત્યારે. ઇમરજન્સીમાં આપણે વાસુડાને કે જેની ઉંમર 3 વર્ષ હોય ને, છેલ્લા 3 વર્ષની અંદરની હોય ઉંમર, એને જ આપણે વેક્સિન કરીએ છીએ. તો એ કાર્ડની અંદર છે આપણે વેક્સિન ઓકે કરીએ. અને અત્યારે એમ્બ્યુલન્સ છે તૈયાર, બીજા આર્ડનું અત્યારે કામ કરવાનું છે ચાલુ. તમારે આવવાનું છે ભગત? કામ કારણ કેવું તાબડતોડ ઉપાડી લીધું હે ને? આમાં જો બધું આપણું સામાન તૈયાર છે. પાણીની બોટલ લઈ લીધી છે કમ્પ્લેટ. બાકી આપણું બેગ ને વેક્સિન કેરિયર ને બધું કમ્પ્લેટ છે. આ જો ડ્રાઈવર આવી ગયા છે. ધીમે ધીમે ક્યાંક લાગી ન જાય તમને. તો અત્યારે જવાનું છે આપણે, કારણ કે અત્યારે શું છે કે LSD છે એ એટલો બધો ભયંકર નહીં થાય છે સાચું. આમ શું કહે ચેપ ઘણો લાગે છે એ વાતે સાચી, પણ જે પહેલાં જેવું આમ હતું ને કે ભાઈ કોઈ દવા લાગુ ન પડે, આમ ખાવા પીવાનું મૂકી દે, હંચોળું પાણી ન પી, એવા કાંઈ લક્ષણો આવતા નથી. ખાએ પીએ છે, કોક રેર કેસ જ છે એવું કે જેને ઘણી તકલીફ થાય છે. બાકી બધું બરાબર છે, પણ છતાં આ તો આપણે મહેનત કરવી જરૂરી છે. એટલે જેથી જેમ બને એમ વધારેમાં વધારે મતલબ વાસુડા છે એને વધારે થાય છે અને વાસુડા હેરાન ન થાય એવી આપણે મહેનત કરીએ છીએ. બાકી ગાડી તૈયાર છે ને, બસ થોડી વારની અંદર જ વેક્સિનના ડોઝ આવી જાય એટલે આપણે અહીંયાથી નીકળશું. લંપી વેક્સિનના ડોઝ છે કમિંગ સૂન જ છે, બસ આવે જ છે. પણ એની મોર આપણે એકવાર આજે વાસુડાનો વાળો જે નવો બનાવ્યો છે ને, અત્તર નવું બનાવ્યું છે ને, એની અંદર રાઉન્ડ મારવા આવ્યા હતા. જો આ બધા વાસુડા માટેનો આ વાળો હતો ને આની અંદર થતો તો ગારો ઘણો બધો, એટલા માટે આપણે આ બ્લોક ફિટ કરાયા છે. અને હવે જુઓ કેવા સરસ રીતે રાઉન્ડ મારે છે ને કેવા સરસ રીતે ખાય છે. આ ગમાણું છે, આ ગમાણુંની હાઇટ થોડી વધારે છે એટલે એનું કંઈક કરાવશું આપણે. થોડા એના ટાંગા કપાવવા પડશે, નહીંતર લગભગ તો બધા આમ મતલબ ખાઈ શકે છે. કોઈ એવું ન ખાઈ શકે એવું કોઈ છે નહીં, પણ છતાં થોડી હાઇટ વધારે થાય છે એટલે એ કંઈક આપણે કરાવી નાખશું. બાકી જો કેવા શાંતિથી કેવા ફર્સ્ટ ક્લાસ ખાય છે બધા. આમાં શું ધક્કામુક્કી ઓછી થાય, એવું બધું મિક્સમાં હોય ને તો નાના એ ભૂખ્યા જ રહે ને મોટા છે ખાઈને ધરાય એવું થતું. એટલે મોટા નાના એટલે બધા માપે મેળે થોડું ખાઈ શકે એવી રીતે. જો તો આપણે પાંજરા પર જે વાસુડાનું પિંજરું જોતા હતા એના પછી વેક્સિનના ડોઝ આવી ગયા અને પછી ગયા આપણે પાબુશ્રી. અને પાબુશ્રી જઈ અને આજે સવારે મતલબ બપોર પહેલાં અને બપોર પછી 2 ટાઈમ આપણે પાબુશ્રી ગયા હતા. અને 2 ટાઈમની વચ્ચે લગભગ 200 જેવા ડોઝ આપણે ત્યાં આપી દીધા. અને 2 આડ કમ્પ્લીટ થઈ ગયા. માનો કે આડ મતલબ કે 250નો કે એક ઘેરો અને 250નો બીજો ઘેરો. એમાં આપણે 3 મહિનાથી લઈને 3 વર્ષ સુધીના પશુઓને વેક્સિન કરીએ છીએ. એ કામ આજે કર્યું અને આશરે 200 જેવા થઈ ગયા છે. અને હજી 200-300 જેવા ત્યાં બાકી રહ્યા છે. તો એ પણ ધીમે ધીમે 2-3 દિવસમાં આપણે પૂરું કરી નાખશું કામ. અને એના પછી તો કાંઈ સમય જ ના મળ્યો, કારણ કે આજે તો આખો દિવસ એવો બિઝી ગયો. અને મારે ખ્યાલથી 2-3 દિવસ આપણે આવાના જ બિઝી રહેવાના જ્યાં સુધી વેક્સિનનું કામ ઓકે નહીં થાય ત્યાં સુધી. તો તમે તમારી રીતે થોડું કોમ્પ્રોમાઇઝ કરી લેજો. અને આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગનો.